સાહેબ છે ને નિરતે હા શાંતિથી બરોબર વ્યવસ્થિત. ખાધા પછી છે ને ભૂખ નથી લાગતી. હે ખાધા પછી ભૂખ નથી લાગતી. ફરીથી બોલો તો એકવાર. ખાધા પછી ભૂખ નથી લાગતી. પછી કે હા પછી હુઈ જાવ ને પછી ઊંઘ નહીં આવતી. હે હા કોઈ તો પછી ઊંઘ નથી ઊંઘ આવતી. નથી આવતી. હા એમ છે. હા પછી એની કઈ દવા ખરી દવા તો કશે નહીં. નથી તો બે આ દવા તેમ ક્યાંક આવે ક્યાંક વિચિત્ર જ લેવા. કેમ આ 20 વર્ષથી તો હું દવાખાનું કરું, કોઈ દી મને તો આવી કોઈ દી દવા છે કે બીજા દવાખાને જાવ. પેલા મોટા સાહેબ ને ફોન કરી દો. મારી કીધા મોટા સાહેબ છે ને 40-50 વર્ષથી દવાખાના કરે, તમારી જેવડા છે એમ પૂછી દો. એટલે હળી કરો મને પણ હું હળિયો કર્યા કરો પણ એમાં કોને ન ઉપાડતા દેવા જો ને પણ એકવાર સમજાતું ને તમને પણ એમ. હલો હા સાહેબ એક અહીંયા પેશન્ટ આવ્યું છે, દેવા જો ને એક આ પેશન્ટ આવ્યું છે કે એને શું થાય તમને ભાઈ? એ મને ખાધા પછી ભૂખ નહીં લાગતી. એને ખાધા પછી ભૂખ નથી લાગતી બરોબર, પછી શું થાય? ઉતા પછી ઊંઘ નહીં આવતી. હે ઉતા પછી ઊંઘ નહીં આવતી. ને હુતા પછી ઊંઘ જ ના આવતી. હા હા સાહેબ દવામાં છે એમ. ઇન્જેક્શન મારી દો બે એમ. હા ઇન્જેક્શન પીડ્યું આ ધારદર વાળું વારો ચાલ. તો તમને સાહેબ એમ કહેશ કે પાણી પીતા પીતા તરસ નહીં લાગતી હોય ને? હા તો એ હાસો ડોક્ટર તું હાવ ખોટો છો તો. એટલે એક તો ઇલાજ કરી દીધો ને તમને યાર મારો ભાઈ. તો હવે શું કરવાનું છે? તો બે ઇન્જેક્શન દેવાનું કીધા બરોબર ને વ્યવસ્થિત? ઇન્જેક્શન ને માર દેવો, ટીકડા હોય તો આપી દો. ટીકડા સાહેબ કઈ આપો તો એને? બાટલી આપું એમ ને બે ટીકડા આપું. હાલ્યો આપી દો હાલો. હળિયું કરો મને એ ભાઈ. હવે તમે છે ને આ તમે આ ફૂમ કે અમારે રાખો તો મોઢું ખોલો તમે. હા વાઈસ બોલ મારા મોઢામાંથી ભાઈ. પીછી કરો કેમ રોતરું દે મેં કઈ ઉંદરા ગુંડા ગડી ગયા. હાલે હાલ આ જીવડી હે કે આ કરો એમને ઊંચી રાખો થોડી એમને એઠી રાખો ઉભા રહેજો. માવા ખાવ છો તમે ભાઈ? ના રે ભાઈ કોઈ જે નાડે નહીં અડાડ્યો. શું નાડે માવો ખાતા દેશે તમે? હા અત્યારે હું ડાળિયા ખાઈ રહ્યો. હા તો હાસો ડોક્ટર લે. ઉભા રહો ભાઈ તમે ધબકાર હાલે છે તો તમારા મારા કરવાનું છે. ભૂલાઈ ગયું મને છે તમારો ઓલો મને ભૂલાઈ જાય છે તારે. આ એસ્પ્રી કહેવાય. શું કહેવાય? એ ભાઈ કેમ આઈને મપ્પાના ના ના એલા ઊંચું કરો. કઈ ભાન છે તમને? ભાન છે કઈ ભાન? સાહેબ ચબાડી જા મારે મને સોસો દે પાછો. હા આજો એલા ને નથી દિલ નથી દેખાડવાનું. શાંતિ રાખો તમે. આ તારું મશીન બગડેલું છે મારા ડાઘા પર દે. તારો બાપ ધોઈ દે. એટલે તો સાહેબ વાણીમાં વિવેક રાખો પાછા તો કારના પાછા કાઢે તો ભલે સંબંધો ખોબા પડી ગયા. આમ તો તાર બગાડ્યું કોણ તો ધોય. આ આમ ક્યાં બગડેલું તમે દેખાડો તો તમે જોવો તો. ઈ પણ હરી હુડાલું છો. ઉભા રહો તબકારામાં આપવા દો વ્યવસ્થિત રીતે. એક વાત કહું તો હા શું કહેતો તમારા લુગડા તો જોવો કેટલા દીએ તમે નાવ એમ. પણ મેં પડે તો થાય ને. એટલે તમે સોમાય નાવ અમારે પાણી ને મળતું તો પછી શું કર? મેં પડે તો લે. મેં પડે તારે પાણી નથી ને. વાળ આમ જો ગોળીઓ ખાઈ ગયા. ઈ બધુંય થાય. તમારે રોગની દવા દેવાની છે કે ન દેવાની? આમ વ્યવસ્થિત આમ આમ હરખી રીતે રહેવાનું દરરોજ. પણ અમારે પીવા પાણી નથી ના. તમારે દરહન તો જો વાકડી ઈ જેવો. દરવાન જેવા હોય એવા. તો તમારે ઇન્જેક્શન મરાવવાના છે બે મારી દો વ્યવસ્થિત. એસર ને મારવા બાટલી દેવી દીજો. હા બે મારી દો જોજો. ના ના જો હમણાંથી કેટલા દિનનો ઉપયોગ નથી કરવાનો. આડો માને પણ તમારી આ એટલા બધા ફોન કરવા. ઓને ફોન આવ્યા કરે ડોક્ટરોના. વાળો આમ હરખી રીતે કરે. તો હાલો બાટલી આપી દો પગ. એમ નહીં તમને દવા આપું બરોબર તો દવા પીવા હાટું પાણી તો જોહે તમારે. હા તો તમે પીવાનું પાણી ક્યાંથી લાવો? ઈ તો ઝાકળ પડે તો મોઢું ફાડી દે પીવાય દે પાણી. કાંઈ તમારું સારું નહીં થાય. કેમ? એટલે દવા જો કે ખરાબ જો. તમે પાછા શાંતિ રાખો કારના તમે સકી ગયા પાછા કાંઈ કહેતો નથી એટલે કહું છું દવા આપું છું એમ.
લે ખોપારી દેવા જો ને, પણ તમે શું કરવા લેવા છો? પૈસા રોકડા ને? હા રોકડા. કઈ શ્વાસ લેવાની તકલીફ પડે કઈ કરે? કાંઈ નહીં, શ્વાસ તો બહુ બંબા મોઢે થાય. સમજો કેડા નથી બાકી ભાઈ. ચા કેટલીક વાર ધોવો હતી? જો તો શ્વાસ ધીમે ધીમે અહીંયા ઠેડું ગયું, આવે અહીંયા ઠેડું ગયું, આમ ધીમે ધીમે જો ને. રેવડી છે, રેવડી. માણસ છે કે બેહું ને? નાના છે, હાલ્યો. કેટલા દેવાના છે? આના કેટલા છે એવું કરે છે, લેવા દે. આના 100 રૂપિયા ને એના 50. 200. ને ચેકઅપ ને 200 રૂપિયા ફી. 400 રૂપિયા. રોકડા કે ઓનલાઈન આપશો? રોકડા ઓનલાઈન કાંઈ નહીં. 10 રૂપિયા. ગામડામાં તો એવા ડોક્ટર હોય ને. ના પૈસા લાવો. ના રે, મારી તો આટલી દેવાની, આ મોટો છે, આ મોટો. એ મોટો નો આવે તમારે, મોટો તમારે નો આ આવે. પૈસા દેવા માં તો રોકડો લીધા, બાકી ક્યાં લીધા? 10 રૂપિયાનું કાઈ નો આવે. ક્યાં 10 રૂપિયા નું આવે? 5000 નો બાટલો છે બે. તો આવડો આપી ગયો. લેવા જો. પૈસા લાવો તમે, ઓનલાઈન કરી દો. નકર હાલો. એટલે લીધો ને બીજા 10 રૂપિયા બાકી રાખો. 10 રૂપિયા ની એ ભાઈ. કેમ? 390 રૂપિયા બાકી રે. 300 રે? 90 રૂપિયા. એ કેટલા થાય? તગડે. તગડો નિહાય ભાઈ, તો તગડો ખબર પડે ને. તો બીજા બાકી, બરોબર ને? હા. તમે નામ બોલો તો. નામ. ફાપાભાઈ બેસરભાઈ. બાબા વેસરભાઈ નામ એ ડોહા. તારો રૂમાલ ભૂલી ગયો ડોહા. લે 500 રૂપિયા રૂમાલ છે. હવે ડોહા ખોટાડા.